હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને અત્યારે આપણે આવી ગયા છીએ સોરવાડના રેલવે સ્ટેશને અને હવે અત્યારે અહીંથી જવાનું છે આપણે જૂનાગઢ। તો હવે ટિકિટ લઈ લેવી પહેલાં। હવે ટિકિટ લઈ લીધી છે, તમે જોઈ શકો છો। ફાઇનલી મિત્રો હવે આપણે ટ્રેન આવી ગઈ છે। ફાઇનલી મિત્રો હવે આપણે જૂનાગઢ આવી ગયા છીએ। એટલે અત્યારે આ જૂનાગઢનો માહોલ છે અને ટ્રાફિક બહુ એટલું બધું નથી, નહીંતર તો આમાં હમાય નહીં એટલું ટ્રાફિક હોય। હવે આપણે અહીંયા રસ્તો આવી ગયો છે ને હવે જવાનું છે મજાવડી ગેટે। મજાવડી ગેટેથી આપણે સમાજની વાડીએ જવાનું છે। અત્યારે અમે છીએ સરદાર ગેટે, તમે જોઈ શકો છો। સામેથી એનો નજારો બહુ મસ્ત દેખાય છે। અત્યારે છે ને લાઇટિંગ ને એવું બધું કરેલું છે ને, એટલે બહુ મસ્ત નજારો આવે છે। હવે મિત્રો આપણે ભવનાથ તલાટીએ પહોંચી ગયા છીએ। આ જો ઉપર દ્રશ્ય કાંઈક આવું છે, બધા આ જે ઉપર થાય ને એ બધી લાઇટો દેખાય છે। આવી ગયા છે સમાજની વાડીએ અને જો આ રૂમ આપણે રાખી લીધો છે 84 નંબરનો। આ એવી રિસેપ આપે છે રૂમ રાખે ને, એટલે આપણે જઈએ છીએ જમીન પછી ત્રણ ચડવાનું ચાલુ કરવાનું છે। અને હવે જમીને પાછા આવી ગયા છીએ આપણે રૂમે અને સવારમાં વહેલું 3 વાગે આપણે ચડવાનું ચાલુ કરવાનું છે ગિરનારનો પર્વત। તો અત્યારે ઉભી જઈએ, સવારે પછી ઉઠીને પાછો વિડીયો ચાલુ કરી દઈશું આપણે। ગુડ મોર્નિંગ મિત્રો, સવારના 3:30 જેવું થઈ ગયું છે હવે, અને આપણે અત્યારે હવે અહીંથી નીકળવાનું છે જૂનાગઢ ચડવા। તો સવારનો કાંઈ નાસ્તો કર્યો નહોતો ને, એટલે ના જો બિસ્કિટ ને ચા નાસ્તો કરવી છે હવે, પછી ચડવાનું ચાલુ કરી દેવાનું છે ગિરનાર। અને ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે આપણે। તો મિત્રો જે 500 પગથિયા થયા ને ત્યાં પરસેવો વળી ગયો। હવે સડાક નો સડાનું કઈ બહુ નક્કી નથી મિત્રો। આવતા હતા ને ત્યારે મેં બહુ મોટી કરી નાખી હતી, સમજાણું કે હું એક હા ચડી જઈશ ને। અને જે 1000 પગથિયા થયા ને કે આમ જો પરસેવે નીતરી ગયા છે, એ નક્કી નથી ચડીશું કે નહીં ચડવી એ કાંઈ નક્કી નથી। અત્યારે અમે 1500 પગથિયા છે અને નીચેનો વ્યૂ આવો દેખાય છે, તમે જોઈ શકો છો। બહુ મસ્ત વ્યૂ આવે છે। આપણે 1800 પગથિયા ચડ્યા છે અને ત્યાં આપણને આવી કચરા ટોપલી જોવા મળી છે, જેમાં પ્લાસ્ટિકનો કે એવો કાંઈ કચરો હોય ને તો એમાં નાખી દેવાનો। અમે જૂનાગઢ ચડતા ને તો અહીંયા ઝાડવું જોવા મળ્યું છે। જો તમને ખબર હોય તો જરાક કોમેન્ટમાં જણાવી દીજો। 3000 પગથિયા ચડી રહ્યા છે અને તમને જો અમારો વિડીયો ગમતો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો। એટલે તો અત્યારે મિત્રો 4000 જેવા પગથિયા થયા છે અને અત્યારે જૈન દેરાસર આપણે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। આવી રીતના કંઈક મંદિર જેવું છે। અત્યારે ઠાક એટલો લાગ્યો છે કે આપણે જૈન દેરાસર પહોંચ્યા ને ત્યાં અમે 4000 પગથિયાનું કહી દીધું છે અને ત્યાં હજી થયા છે 3100 પગથિયા। અને થાક એટલો લાગ્યો છે ને તો એમ થાય છે કે આપણે ઘણું હાલી ગયા, પણ જે કાંઈ એટલું ઘણું બધું હાલ્યા નથી। અને જે 3100 પગથિયા થયા છે ને ઉપરથી જોવો આમ જો જૂનાગઢનો વ્યૂ જોવો તમે, ખાલી આનંદ જ આવી જાય એવો વ્યૂ છે। અને અહીંયા પવન એવો આવે છે ને ઠંડો ઠંડો, એટલે મજા જ આવ્યા રાખે છે। અત્યારે મિત્રો છે ને સવારના 6:30 જેવું થયું છે અને આપણે અંબાજી મંદિરે પહોંચી ગયા છીએ। રાત્રે 3:30 વાગે આપણે હાલતા થયા હતા અને 3 કલાક જેવું થયું છે અને હજી લગભગ કલાક જેવું વ્યૂ જાય છે। તો વિડીયોમાં બના રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। અંબાજી મંદિર છે, નીચેનો વ્યૂ તમે જોઈ શકો છો। નીચેનો વ્યૂ બહુ ગજબનો આવે છે। ત્યારે આમાં છે ને બહુ ક્લિયરિટી નથી આવતી ને, એટલે બહુ નથી દેખાતું સારું। અત્યારે આપણે છીએ અંબાજી મંદિરે અને અહીંથી નીચેનો વ્યૂ બહુ અદ્ભુત આવે છે, તમે જોઈ શકો છો। તો મિત્રો અત્યારે આપણે હવે ગિરનાર ઉપર પોગવા આવી ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારનો વ્યૂ સવારનો છે ને કંઈક આવો છે।
જે સૂરજનારાયણ નથી ઉગ્યા. મિત્રો આના નજારા છે ને એવા છે ને કે આમ એમ થઈ જાય કે હવે ઘરે પાછું જવું જ નથી અને આયના જ રહી જવું છે. તમે જુઓ નજારા બહુ સારા છે. સામે દેખાય ને વિલિંગ્ટન ડેમ છે. હમણાં વાત કરીએ એમ તમને. ફાઇનલી મિત્રો હને સુરત દાદા ઉગી ગયા છે અને આપણે હવે ગુરુ શિખરે પહોંચવા આવ્યા છીએ. થોડાક છેટા છે હવે. ગુરુ શિખર લગભગ હે ને 150 પગથિયા જેવું હોય છે. તમે જોઈ શકો છો આવી ગયું છે. એટલે મંદિર દેખાય ને એ રીતે ગુરુ શિખર છે અને 150 પગથિયા જેટલું છેટું છે. તો મિત્રો અત્યારે હને આપણને હને દેશી એસી જોવા મળી ગયું છે. તમને બતાવું જો આ છે ને દેશી એસી છે. અહીંયા પવન જેવો ઠંડો આવે ને એવો એસીમાં આવે ને એવો જ આવે ઠંડો પવન. ફાઇનલી મિત્રો આપણે હને ગુરુ શિખરે પહોંચી ગયા છીએ. હવે તમને બતાવું આ જે ઉપર મંદિર રહ્યું ને એ ગુરુ શિખરનું છે અને નીચેનો તમને નજારો બતાવું. નીચેનો નજારો છે જોઈ લ્યો. નીચેનો નજારો જો ખાલી સીડીઓ કેવી રીતે છે. આવી રીતના કંઈક વ્યૂ છે. અત્યારે છે ને મિત્રો આપણે હવે દર્શન કરી લીધા છે અને હવે આપણે નીચે ઉતરી જવાનું છે. અત્યારે મિત્રો છે ને હવે અમે દર્શન કરીને નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને આ તમે હે ને આ એક નજારો જોઈ લ્યો. આ બધો હે ને નકરો પથ્થર જ છે અહીંયા. મિત્રો હે ને ઉતરવાનું ચાલુ જ કર્યું હે ને કે સડીને હે ને અમારે એક ભાઈ હે ને એટલા થાકી ગયા હે ને કે હવે એને હે ને ઉતારવા પડે એવું છે. આવું હે કે હે હાલ હાંડ્યો કે લો અત્યારે મિત્રો હે ને હવે રિટર્નમાં હે ને જૈન દેરાસર પહોંચ્યા છે આપણે અને આ તમે જોઈ શકો છો જુનાગઢનો વ્યૂ હે ને અહીંથી આમ બધો ચોખ્ખો દેખાય છે. અત્યારે આપણે આવી ગયા છીએ ગૌમુખી ગંગાએ. તમે અહીં જોઈ શકો છો અહીં છે ને માન્યતાઓ પ્રમાણે છે ને સિક્કા નાખવાનું ને એવું બધું હોય છે. એટલું પાણી ભરું છે. તમે જોઈ શકો છો આવી રીતનું છે બધું. આપણે હે ને અત્યારે મિત્રો હે ને જૂની સીડીએ ઉતરવી છે અને ત્યાં આપણે હે ને આ પથ્થર જોયો છે. કહેવાય છે કે આ હે ને રાણક દેવીએ થાપો માર્યો હતો ને એ પથ્થર છે. જ્યારે ડુંગર પડતો ને ત્યારે થાપો માર્યો હતો એટલે હે ને આ પથ્થર ન્યાયને રોકાઈ ગયો છે. સીડીએ હે ને ભાઈ આમ જો નજારા આવે છે કે આમ જો ગજબના. સમજો પથ્થર છે. જો અહીંથી ને મંદિરે ચોખ્ખું દેખાય પણ આમાં ક્લેરિટી નથી આવતી એટલે નહીં દેખાય. જો નીચે અહીંયા હે ને આપણને હે ને એક ભાઈ ભેગા થઈ ગયા છે. લગભગ તમે ઓળખતા જ હશો. જોઈ લો છે ને અત્યારે હે ને જૂની સીડીએ 1600 પગથિયે હે ને આપણને આવું હે ને કંઈક ઝાડવું જોવા મળ્યું છે. સિક્કાનું ઝાડવું કહેવાય ને એ. હવે માન્યતા પ્રમાણે હે ને સિક્કાઓ લગાડતા હોય આમાં. મિત્રો અત્યારે હે ને આપણે જાવી છીએ જટાશંકરે. તો અહીંયા હે ને સીડીઓ નથી. આપણે જૂની સીડીએથી હાલ્યા હોય ને એટલે અહીંયા પથ્થરો ને એવા બધા પડ્યા છે એટલે આપણે કાસા રસ્તે જવું પડશે. પગથિયાની એવી કંઈ સુવિધા કરી નથી એટલે હે ને આપણે પથ્થરમાં કાસા રસ્તે જવું પડશે. અહીંયા હે ને આવી રીતે હે ને એરા મારેલા છે. જટાશંકરનું બોર્ડ મારેલું છે એટલે એની ઉપરથી આપણે જવાનું છે. મિત્રો અહીંયા હે ને નકરા હે ને પથ્થરા જ પડ્યા છે તમે જોઈ શકો છો. અને અમારે અહીંયા હે ને ફોટો પાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અમારા ભાઈ હે ને આ હે ને વડવાઈ ઉપર ચડવાની કોશિશ કરે છે. પાડો ફોટો મારો. મિત્રો અમે હે ને છેલ્લી 15-20 મિનિટથી આવી આ તમરાઓને હે ને શું વાંધો પડતો હોય શું ખબર હે ને કયું ને તમરા જ બોલ કરે છે. તમને સંભળાતું હોય છે અવાજ આવતો હોય છે. આમાં હે ને બેઠા બેઠા નકરા બોલ જ કરે. તડકાના બોલતા હોય છે કે શું થતું હોય શું ખબર. મિત્રો હે ને અત્યારે હવે આપણે આવી ગયા છીએ જટાશંકર મહાદેવે. તમે જોઈ શકો છો.
આવી રીતના મંદિર છે જટાશંકર મહાદેવનું. અત્યારે છે ને મિત્રો હવે જટાશંકર મહાદેવના દર્શન કરીને હવે પાછા નીકળી ગયા છીએ. એટલે હવે જુનાગઢ ઉતરી જવાનું છે આપણે. હવે અત્યારે લગભગ ક્યાંય બીજે ક્યાંય જવાનું થતું નથી, થકાય એટલું ગયું છે ને એટલે. બાકી તો હવે જોયું છે, જો બીજું કાંઈ એવું આવશે વચમાં તો પાછા જઈશું. અને ઓફિસર સાહેબ પહેલાં આવે છે. ફાઇનલી મિત્રો હવે હે ને આપણે જુનાગઢ ઉતરી ગયા છે અને અત્યારે હે ને ફૂલ તડકો થઈ ગયો છે, 12:30 જેવું થઈ ગયું છે. અને બહારથી જો આ નજારો આવો દેખાય છે. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.